Hello everyone, this is Visayas GPSC and હું છું મનીષા. આજે આપણે ડિસ્કસ કરીશું 2026 યરલી બેઝ પ્લાન. How to study 2026, and this video is divided to two convenient parts. First is a timeline and the second is the calendar. How to study and how to plan. Create a yearly based structure. ઓકે, આ મારું સ્ટ્રક્ચર છે જે મેં બનાવેલું છે, તો તમે પણ બનાવી શકો છો યરલી બેઝ પ્લાન. ઇટ્સ ગીવ અ ડિટેલ્સ પ્લાન ફોર એન્ટાયર મંથ, ચેપ્ટર વાઇઝ શું વાંચવું શું ના વાંચવું એની ડિટેલ્સ આપેલી છે, ચેકલિસ્ટ આપેલું છે, ઇવન પ્રિલિમ્સનું ચેકલિસ્ટ છે, પછી મેન્સના સોર્સનું ચેકલિસ્ટ છે, અને મેન્સ અને પ્રિલિમ્સની પ્રેક્ટિસ કઈ રીતે કરવી, શું કરવું એ બધીની ચર્ચા અહીંયા કરેલ છે. ઓકે, તો હાઉ ટુ મેક અ ગુડ સ્ટ્રક્ચર ઇન 2026. ઘણા લોકોને ડેપ્યુટી કલેક્ટર બનવું છે, ઘણા લોકોને ડીવાયએસપી બનવું છે, ઘણા લોકોને આઈએસ બનવું છે. તો સ્ટ્રક્ચર વાઇઝ તમે પ્લાન રેડી કર્યો હશે તો કોઈ ઇશ્યુ જ નહીં આવે. એ મંથલી વાઇઝ પણ હોઈ શકે છે, પણ મેં યરલી બેઝ બનાવેલો છે. ઓકે, ફેબ ટુ મે મેં 2025માં બનાવેલો હતો, જૂન સપ્ટેમ્બર 2025. ધીસ ઇઝ માય પ્લાન. ઓકે, ફર્સ્ટ ઇઝ ઓલ અબાઉટ કેલેન્ડર એન્ડ ટાઈમલાઇન. ઓકે, આ ફિક્સ હોવી જોઈએ. તમને ખ્યાલ જ હશે કે જીપીએસસીની એક્ઝામ યરલી બેઝ જ ચાલતી હોય છે. ઓકે, ફર્સ્ટ તો બુક લિસ્ટ તમારું ક્લિયર હોવું જોઈએ પ્રિલિમ્સનું. ઓકે, તો પોલિટી ટોટલ 8 સબ્જેક્ટ છે. કેટલા? 8. ફર્સ્ટ ઇઝ પોલિટી, સેકન્ડ ઇઝ હિસ્ટ્રી, થર્ડ ઇઝ આર્ટ એન્ડ કલ્ચર, ફોર્થ ઇઝ ઇકોનોમી એન્ડ ફિફ્થ ઇઝ સાયન્સ ટેકનોલોજી, 6 ઇઝ મેથ્સ, 7 ઇઝ જિયોગ્રાફી એન્ડ 8 ઇઝ કરંટ અફેર. ઓકે, આ બુક લિસ્ટ છે. હવે બુક લિસ્ટ ક્લિયર કર્યા પછી બેઝિક એનસીઆરટીનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. અગર તમે એનસીઆરટી કરી છે રીડ તો કંઈ વાંધો નથી, પણ એનસીઆરટી 11th એન્ડ 12thની કરવાની રહેશે. દેન ધ સેકન્ડ ઇઝ ન્યૂઝપેપર, દેન ધ કરંટ અફેર્સ. એમાં ન્યૂઝમાં આવે છે કે આર્ટિકલ, ઇન્ટરનેશનલ ન્યૂઝ, એની. ધ સેકન્ડ સ્ટેપ ઇઝ મેન્સનું બુક લિસ્ટ. તો એમાં પોલિટી છે, હિસ્ટ્રી છે, આર્ટ એન્ડ કલ્ચર છે, ઇકોનોમી છે, સાયન્સ ટેક છે, જિયોગ્રાફી છે, કરંટ અફેર છે. અને થર્ડ ન્યૂ સબ્જેક્ટ એડ ઓન મેન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ એન્ડ ધ સોશિયલ વેલફેર, જે પોલિટીમાં છે. એન્ડ આ થઈ ગયું. હવે ફેબ્રુઆરી ટુ મે. ઓકે, ફેબ લાઈક ફેબ, મે, માર્ચ, એપ્રિલ એન્ડ મે. તો મેક્સ ટુ મેક્સ 4 મંથ પ્રી માટે આપવાના. ઓલ સિલેબસ, એન્ટાયર સિલેબસ તમારે જોઈ લેવાનો. ફર્સ્ટ ઓફ ઓલ સિલેબસ. ઓકે, એન્ડ 2-3 times revise book. હોલ સિલેબસ ક્લિયર કરી લેવાનો. ઓકે, the prelims format.
ફર્સ્ટ ઇઝ ટોપિક વાઇઝ રીડિંગ. ઓકે, તો ચેપ્ટર વાઇઝ રીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેન મેક્સિમમ પેપર સોલ્વ કરવાના, જે PYQ હોય છે લાસ્ટ યરના, લાસ્ટ 10 યર્સ, તો એના પેપર સોલ્વ કરવાના. ચેપ્ટર વાઇઝ કોન્સેપ્ટને સમજવાનું. તો ચેપ્ટર વાઇઝ અગર કોન્સેપ્ટ તમે સમજશો તો જ તમને ખ્યાલ આવશે કે આ સ્ટ્રક્ચર શું કહેવા માંગે છે, આ ચેપ્ટર કહેવા શું માંગે છે. કેમ કે હવે જે ક્વેશ્ચન આવે છે ઇફેક્ટ બેઝ તો આવે જ છે, બટ તમને ખબર છે કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે પ્રિલિમ્સના. સો ધેટ હું એટલું કહીશ કે મોક ટેસ્ટ આપવા પણ બહુ જ જરૂરી છે. ચેપ્ટર વાઇઝ તમે મોક ટેસ્ટ આપો. ઓકે, દેન કરંટ અફેર્સ, ન્યૂઝપેપર, ગુજરાતી, ઇંગ્લિશ, ઇટ્સ યોર ચોઇસ વિચ લેંગ્વેજ યુ કેન પ્રિફર્ડ રીડ મસ્ટ. ઓકે, તો હું ન્યૂઝપેપરમાં કહીશ કે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, અને ગુજરાતમાંથી લઈ લો તો કોઈ બી ગુજરાતી ન્યૂઝપેપર. ઓકે, then crack the prelims, then the mains format, answer writing. સેકન્ડ પાર્ટ જે મેન્સનું છે, આ મેન્સનું જે સ્ટ્રક્ચર છે ઇઝ વેરી ડિફિકલ્ટ, બિકોઝ આન્સર રાઇટિંગમાં ફર્સ્ટ ઓફ ઓલ પ્રેઝન્ટેશન બહુ જરૂરી છે. જેમ 5 સ્ટાર હોટલમાં કેવી આમ ડીશ સર્વ કરે સરસ મજાની, એ રીતે પ્રેઝન્ટેશન મીન્સમાં બહુ જરૂરી છે. લાઈક ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, 2-3 લાઇન્સ, ધ બોડી, ફેક્ટ બેઝ, કરંટ બેઝ, okay, the conclusion, all about shorts, 2-3 lines only. Okay, તો બેસ્ટ ઇઝ આન્સર રાઇટિંગમાં IBC, ઇન્ટ્રોડક્શન. I એટલે ઇન્ટ્રોડક્શન, B એટલે બોડી અને C એટલે કન્ક્લુઝન. તો એમાં એડ થશે ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટેશન. એન્ડ પ્રેઝન્ટેશન તો ખરા જ, પણ ગુડ આન્સર રાઇટિંગ. કેમ કે આન્સરમાં અક્ષર બી તો સારા હોવા જોઈએ. તો ગુડ આન્સર રાઇટિંગ. ઓકે, આ ફોર્મ્યુલો અપનાવવાનો, પ્રેઝન્ટેશન, ગુડ આન્સર એન્ડ ગુડ રાઇટિંગ. ઓકે, ધેન મેક અ good answer. Okay, max 250 and max 150. તો મેક્સિમમ જે ક્વેશ્ચન હોય છે એ 250 વર્ડ્સના બી હોઈ શકે છે અને 150 વર્ડ્સના હોઈ શકે છે ને, એ હોય છે જ. ઓકે, લાસ્ટ 1 month, લાસ્ટ 10 years પેપર સોલ્યુશન્સ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આફ્ટર 3-4 month કવર્ડ ધ સિલેબસ 70%. જે મેં પ્લાન બનાવ્યો હતો ફેબ ટુ મેનો. ઓકે, તો એમાં તમારો 70% સિલેબસ કવર થઈ જાય. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. ઓકે, તો એમાં 70% જે તમારો સિલેબસ છે એ ક્લિયર થઈ જશે. 250 વર્ડ એટલે 15 માર્ક્સના બી ક્વેશ્ચન હોય છે અને 10 માર્ક્સના બી ક્વેશ્ચન હોય છે. ઓકે, આ યાદ રાખવાનું. means you have must give a more than time for answer writing. Okay, Delhi 3-4 answer write. તો મેક્સ ડેલી 2 યા 3 આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની.
એટલે તમારું સ્ટ્રક્ચર બહુ સારું બને. ઇવન પ્રેક્ટિસ જેટલી કરશો એટલું ઇઝીલી વર્ડ લખી શકશો. ઓકે, કેમ કે 3 કલાકમાં આટલા બધા ક્વેશ્ચન ક્લિયર કરવા પોસિબલ નથી હોતી. બટ જો કરવા હોય તો સ્પીડ પણ રાખવી પડે. ઓકે, ચેકલિસ્ટ પ્રિલિમ સોર્સ જીપીએસસી કરંટ અફેર્સ. તો એની મંથલી મેગેઝિન્સ, કોઈ બી તમે કોચિંગનું લઈ લો યા કોઈ બી મંથલી મેગેઝિન તમને જે પ્રિફર હોય એ તમે લઈ શકો છો. યરલી બેઝ લઈ શકો છો, વીકલી બેઝ લઈ શકો છો એન્ડ ધેન એક્સેટ્રા. પોલિટી, તો પોલિટી માટે જો બુક સોર્સની વાત કરું તો પોલિટી માટે લક્ષ્મીકાંત ઇઝ ધ બેસ્ટ બુક. જિયોગ્રાફીમાં જીસી લિયોંગ, ઇકોનોમીમાં નિતિન સિંઘાનિયા વિડીયો લેક્ચર્સ એન્ડ એમની બુક આવે છે. સાયન્સ એન્ડ ટેકમાં કરંટ બેઝ સ્ટેટિક પોર્શન ક્લિયર કરવાનો રહેશે અને એના માટે છે રવિ પી અગ્રહરીની બુક જે આવે છે સાયન્સ એન્ડ ટેકની. ઓકે, ન્યૂઝપેપર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, ધ હિન્દુ એન્ડ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી બેઝ ગુજરાતી ન્યૂઝ. નોટ્સ, મેક અ સબ્જેક્ટ વાઇઝ નોટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ કે નોટ્સ તો બનાવવાના જ રહેશે. ક્વિક રિવિઝન માટે નોટ્સ તો બનાવવાના જ રહેશે. ઓકે, તો ક્વિકલી રિવિઝન કરવું હોય તો નોટ્સ તો કમ્પલસરી બનાવવાના રહેશે. એવું નહીં કે બીજાના નોટ્સ લીધા અને રીડિંગ એવું નહીં. બીજાના નોટ્સથી તમને ખુદને કંઈ ખ્યાલ નહીં આવે. તો પોતાના નોટ્સ બનાવવાના ચેપ્ટર વાઇઝ. ને એવું લાગે કે જે વીક સબ્જેક્ટ છે એને સાઈડ પર રાખવાનું અને જેમાં તમારી કમાન્ડ છે એ સબ્જેક્ટના સાઈડ પર રાખવાના અને જેમાં વીક છો એને 2-3 વાઇઝ વધારે ટાઈમ આપવાનો અને એને સારી રીતે કવર કરવાનું. ઓકે, then the checklist for main sources GS1. તો ટોટલ મેન્સમાં આમ તો GS1, GS2, GS3, GS4 એસે, ગુજરાતી લેંગ્વેજ કમ્પલસરી અને ઇંગ્લિશ લેંગ્વેજ કમ્પલસરીના પેપર આવતા હોય છે. ઓકે, બટ આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 આપણે GS1થી સ્ટાર્ટ કરીશું કે GS1 માટે શું સ્ટ્રેટજી અપનાવવાની. ધેન ધ ફર્સ્ટ ઇઝ GS1 માટે બિપિનચંદ્રની બુક, નિતિન સિંઘાનિયાની બુક, એનસીઆરટી ધોરણ 11 અને ધોરણ 12ની, ધેન જીસી લિયોંગની બુક. એનસીઆરટી માટે તમે તમિલનાડુ બુક્સ ક્લાસ 11 અને 12ની યુઝ કરી શકો છો પ્રિફર્ડ હોય તો. ગુજરાતની હિસ્ટ્રી માટે અને કલ્ચર માટે હસુદાબેન સેદાણીની બુક આવે છે એ તમે લઈ શકો છો. ધેન GS2 લક્ષ્મીકાંત એનસીઆરટી ક્લાસ 12, તો એના નોટ્સ બનાવવાના. ઓકે, GS3 યોજના ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેગઝીન, ઇકોનોમી સર્વે, બજેટ એન્ડ કરંટ અફેર્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, GS4 ethics focus on solving dilemmas. થિયોરિકલ પોર્શન યુઝ અ નોટ્સ, થિયોરિકલ પોર્શનનું નોટ્સ બનાવી દેવાની. ઇમ્પોર્ટન્ટ ઇઝ કેસ સ્ટડી, તો એથિક્સમાં કેસ સ્ટડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના ક્વેશ્ચન આવે જ છે. તો એને કવર કરવા માટે તમારે નોટ્સ બનાવવા પડશે. ધેન ધ એસે, મેની ટાઈપ્સ ઓફ એસે લાઇક પોલિટિકલ એસે, કરંટ અફેર્સ બેઝ એસે, ઇકોનોમિકલ બેઝ એસે, ફિલોસોફિકલ બેઝ એસે. Put your input and try fact-based answer. ઓકે, ફેક્ટ બેઝ આન્સર તો હશે જ, ફેક્ટ બેઝ આન્સર તો આપવાના જ રહેશે. લાઈક કરંટ બેઝ બી આપવાના રહેશે આન્સર. અને ખોટું નહીં લખીને આવવાનું, બને એટલો ટ્રાય કરવાનો કે તમે આન્સર સાચો લખો. ના આવડે તો છોડી દેવાનું, બાકી ખોટું ભરીને નહીં આવવાનું. તો સાચા આન્સર
ગુડ આન્સર રાઇટિંગ. ઓકે, આ જે 2026નું મેં સ્ટ્રક્ચર એન્ડ પ્લાન બનાવ્યો છે, તો તમે પણ આ રીતે પ્લાન બનાવી શકો છો, જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતનું કેટલા ટાઈમ સુધીનું વાંચવું. ઓકે, જે મેન્સનું છે એનું ચાર્જ લિસ્ટ જૂનથી સપ્ટેમ્બર સુધીનું છે. ઓકે, તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આટલો ટાઈમ તમને મળે છે. તો એમાં તમારે મેન્સની આન્સર રાઇટિંગ ક્લિયરલી કરી લેવાની. ઓકે, તો એટલા ટાઈમ માટે તો ઓલમોસ્ટ મેન્સનું સ્ટ્રક્ચર ક્લિયર થઈ જાય. તો આ ચેકલિસ્ટ હતું મેન્સના સોર્સનું, પ્રિલિમ્સના સોર્સનું. ઓકે, એન્ડ આ રીતે તમે મંથલી પ્લાન બનાવી શકો છો, વીકલી બનાવી શકો છો. મેં યરલી બેઝ બનાવ્યો છે. તો યરલી બેઝ કઈ રીતે કેટલો ટાઈમ આપવો, ટાઈમલાઈન કેટલો આપવો એ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ. ઓકે, ધેટ્સ ઇટ. થેન્ક યુ.